દેવ નંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આપણી કાળે હો અમને ઉદ્ધરનારા વંદન વિધિ ના જાણું તોય ચરણે આવી વળગો અચળ ચરણનો આશ્રય આપો મન રાખો ના અળગો દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આપણી કાળે હો અમને ઉદ્ધરનારા પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાર્પણ થાય છે ઉપદેશ છાયામાંથી 199 કેશી સ્વામી મોટા હતા અને પાર્થનાથ સ્વામીના શિષ્ય હતા, તો પણ 5 મહાવ્રત અંગીકાર કર્યા હતા. કેશી સ્વામી અને ગૌતમ સ્વામી મહાવિચારવાન હતા, પણ કેશી સ્વામીએ એમ ન કહ્યું, હું દીક્ષાએ મોટો છું, માટે તમે મારી પાસે ચારિત્ર લો. વિચારવાન અને સરળ જીવ, જેને તરત કલ્યાણયુક્ત થઈ જવું છે, તેને આવી વાતનો આગ્રહ હોય નહીં. કોઈ સાધુ જેને પ્રથમ આચાર્યપણે અજ્ઞાન અવસ્થાએ ઉપદેશ કર્યો હોય અને પછી તેને જ્ઞાની પુરુષનો સમાગમ થતા તે જ્ઞાની પુરુષ જો આજ્ઞા કરે કે જે સ્થળે આચાર્યપણે ઉપદેશ કર્યો હોય ત્યાં જઈ એક ખૂણે છેવાડે બેસી બધા લોકોને એમ કહે કે મેં અજ્ઞાનપણે ઉપદેશ આપ્યો છે, માટે તમે ભૂલ ખાશો નહીં, તો તે પ્રમાણે સાધુને કર્યા વિના છૂટકો નહીં. જો તે સાધુ એમ કહે મારાથી એમ થાય નહીં, એને બદલે આપ કહો તો પહાડ ઉપરથી પડતું મૂકું અથવા બીજું ગમે તે કહો તે કરું, પણ ત્યાં તો મારાથી નહીં જવાય. જ્ઞાની કહે છે ત્યારે એ વાત જવા દે, અમારા સંગમાં પણ આવતો નહીં. કદાપી 1,00,000 વાર પર્વતથી પડે તો પણ કામનું નથી. અહીં તો તેમ કરશે તો જ મોક્ષ મળશે, તેમ કર્યા વિના મોક્ષ નથી. માટે જઈને ક્ષમાપના માગે તો જ કલ્યાણ થાય. ગૌતમ સ્વામી 4 જ્ઞાનના ધરતા હતા અને આનંદ શ્રાવક પાસે ગયા હતા. આનંદ શ્રાવકે કહ્યું, મને જ્ઞાન ઉપજ્યું છે. ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું, ના ના, એટલું બધું હોય નહીં, માટે આપ ક્ષમાપના લો. ત્યારે આનંદ શ્રાવકે વિચાર્યું કે આ મારા ગુરુ છે, કદાચ આ વખતે ભૂલ ખાય છે તો પણ ભૂલ ખાઓ છો એમ કહેવું યોગ્ય નથી. ગુરુ છે માટે શાંતિથી કહેવું યોગ્ય છે. એમ ધારી આનંદ શ્રાવકે કહ્યું કે મહારાજ, સદબુદ્ધ વચનનો મિચ્છામી દુક્કડમ કે અસદબુદ્ધ વચનનો મિચ્છામી દુક્કડમ? ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું કે અસદબુદ્ધ વચનનો મિચ્છામી દુક્કડમ. ત્યારે આનંદ શ્રાવકે કહ્યું, મહારાજ, હું મિચ્છામી દુક્કડમ લેવાને યોગ્ય નથી. એટલે ગૌતમ સ્વામી ચાલ્યા ગયા અને જઈને મહાવીર સ્વામીને પૂછ્યું. ગૌતમ સ્વામી તેનું સમાધાન કરે તેવા હતા, પણ છતે ગુરુએ તેમ કરે નહીં, જેથી મહાવીર સ્વામી પાસે જઈ હકીકત કહી. મહાવીર સ્વામીએ કહ્યું, હે ગૌતમ, હા, આનંદ દેખે છે એમ જ છે અને તમારી ભૂલ છે, માટે તમે આનંદ પાસે જઈ ક્ષમાપના લો. તહત કહી ગૌતમ સ્વામી ક્ષમાવવા ગયા. જો ગૌતમ સ્વામીમાં મોહ નામનો મહાસુભટ પરાભવ પામ્યો ન હોત તો ત્યાં જાત નહીં. અને કદાપી ગૌતમ સ્વામી એમ કહે કે મહારાજ, આપના આટલા બધા શિષ્ય છે, તેમની હું ચાકરી કરું, પણ ત્યાં તો નહીં જાઉં, તો તે વાત કબૂલ થાત નહીં. ગૌતમ સ્વામી પોતે ત્યાં જઈ ક્ષમાવી આવ્યા. વિચારીએ, કેશી સ્વામી મોટા હતા અને પાર્થનાથ સ્વામીના શિષ્ય હતા. ગૌતમ સ્વામી મહર્ષિના શિષ્ય હતા.
અને કેશી સ્વામી પાર્થનાથના પરંપરા શિષ્ય, એટલે 23 તીર્થંકરના છે. પાર્થનાથ અને મારી વચ્ચે ફક્ત 250 વર્ષનું આંતરું છે. હવે ભગવાન મહાવીર સ્વામીએ 5 મહાવ્રત કયા, તીર્થંકર સુધી તો 4 હતા. 4 માં 5 માં આવી જતું હતું. કહેવાની જરૂર નથી. તે દાડે ઘર છોડ્યું એટલે બ્રહ્મચર્ય હોય જ. ભગવાન મહાવીર સામે જોયું, આકાના જીવો વકીલ થવાના, 12 કાઢશે એટલે ચોથું છૂટું પડે એમ બતાવ્યું કે બ્રહ્મચર્ય પાડવું. હવે મહાવીર સ્વામી તો 5 કયા, 5 ના 4 કયા હતા. 4 માં 5 આવી જતો હતો. કાળ બદલાયો. કેશી સ્વામી ને ગૌતમ સ્વામી ભેગા થયા. તમારે કેટલો વર્ષ? અમારે 5. અમારે 4 થકે એક જ છે, 4 5. તો કેશી સ્વામીએ ગૌતમ સ્વામી પાસે 5 મારો અંગીકાર કર્યો. હું દીક્ષાએ મોટો છું અને આગલા તીર્થંકરનો શિષ્ય છું, આગ્રહ નહીં કર્યો. જેને કરવું છે તે કદાચ છોડી દે છે. એવો એક દાખલો અત્યારનો દે. કૃપાદેવ પરમાત્મા એને મંત્ર આપ્યો, સદાશ્રુ પરમ ગુરુ. હવે પરમ કૃપાળુ આવા જ્ઞાની છે એવું જાણીને ભદ્રમુનિ, હવે મારે મંત્ર લેવો કોની પાસે લેવો? કૃપાળુ તો છે નહીં, લોગરા સ્વામી નથી. કેવો પ્રખ્યાત અને દિગંબર સાધુનો છુલ્લક. એણે સહજાત્ર પરમ ગુરુ મંત્ર બ્રહ્મચારી પાસે લીધો. કેટલો નીચો ઉતરી ગયો. આ મારી હોંપની વાત છે, જાતની ઠેરી વાત છે. દિગંબરી સાધુ છુલ્લક બ્રહ્મચારી પાસે મંત્ર લીધો, સદા પરમ ગુરુ. એ મંત્ર કેટલો પ્રભાવિત લાગ્યો. દક્ષિણ આશ્રમ બાજુ મોટો ગુરુજીનો હમ્પી, ત્યાં દૂરથી મોટા અક્ષર લખ્યું છે સદાતર પરમ ગુરુ. અને આખી પૂનમની આખી રાત સદા પરમ ગુરુ, સદા પરમ ગુરુ ડુંગર ગાજે. નૌકા નતો અને લીધો બ્રહ્મચારી પાસે. કેમ? મારે ક્યાં લેવો મંત્ર? કેટલો ઉતરી ગયો, ઉતરી નહીં ગયો, ચડી ગયો. કલ્યાણ પોતાનો આગ્રહ ન હોય. 5 મહાવ્રત લઈ લીધા એમણે કેશી સ્વામી. અરે કોઈ સાધુ જેણે પ્રથમ આચાર્યપણે અજ્ઞાન અવસ્થાએ ઉપદેશ કર્યો હોય અને પછી તેને જ્ઞાની બુદ્ધો સમાગમ થાય, તેનો તો તમે પોતે જ્ઞાન કરવાનો ઉપદેશ કર્યો હોય, જ્ઞાની પુરુષ મળે. જ્ઞાની પૂજ્ય આજ્ઞા કરે કે જે સ્થળે આચાર્ય ઉપદેશ કર્યો હતો ત્યાં જઈ એ ખૂણે છેવાડે બેસી બધા લોકોને એમ કે મેં અજ્ઞાન પર ઉપદેશ કર્યો. હું જ્ઞાની ન હોય, આટલા બધા ચેલા બનાવેલા ને પછી ના કેવું જ્ઞાની નહીં. મેં અજ્ઞાન થી મેં સાતો નથી કર્યો. સાતા તો પુરુષોત્તમ શોધો.
કે મેં અજ્ઞાન પણ ઉપદેશ આપ્યો છે, મતલબ ભૂલ ખાશો નહીં, તો તે પ્રમાણે સાધુને કર્યા વગર છૂટકો નહીં. મારી ભૂલ થઈ, મેં તમને ઓળે માર્ગે દોર્યા, સાદા પુણ્ય શોધો. તો એ સાધુ એમ કે મારાથી એમ થાય નહીં, આ બધા નમવા દેવા આવ્યું, મેં ઠેલા બનાયા ને એને બદલે આપ કહો તો પહાડ ઉપરથી પડતું મૂકું. પણ ત્યાં તો મારાથી નહીં જવાય. જ્ઞાની કે છે ત્યારે વાત જવા દે, અમારા સંગમાં પણ આવતો નહીં. કદાચ તું લાખ વાર પરતથી પડે, પરતથી પડે તે નહીં, અહીં તો કયું કરવાનું તો પણ કામનું નથી. અહીં તો તેમ કરશે તો જ મોક્ષ મળશે, એમ કર્યા વિના મોક્ષ નથી. માટે જઈને ક્ષમાપતા માગે તો જ કલ્યાણ થાય. રાત રઘુરાજ સ્વામીનું દર્શન. ગૌતમ સ્વામી ક્યાં જ્ઞાનના આધારક હતા? ગૌતમ સ્વામી એટલે ભગવાન મહાવીરના પટ શિષ્ય. શંકર ભગતનું હા, ગોતો. પહેલો શંકર ભગત પોતાના જોડીના ભજનો ગાય, ગામે ગામ ગાય અને કથા કીર્તન કરે. તેથી તેમને ઘણા શિષ્યો થયા. ભગતને પણ આનંદ આવતો. પરમ પૂજ્ય પ્રભુદેવને મળ્યા પછી પૂછ્યું, ભગત તમે શું કરો છો? ભગત કહે, અમે અમારા માણસો આગળ ભજન કરીએ, કથા કરીએ. પરમ પૂજ્ય પ્રભુજી કહે, ભગત એક ભજન બોલો જોઈએ. તે વખતે એક પણ ભજન બોલાયું નહીં. પ્રભુજીએ પૂછ્યું, ભગત તમને જ્ઞાન થયું છે? શંકર કે ના નાજી. પ્રભુજી કે તમને જ્ઞાન થયું નથી ને શિષ્યો ગળે વળગાડ્યા છે. તમારી શી ગતિ થશે? બધા ઢોરને ઘેર પહોંચાડ્યા પછી ગોવાળને પોતાને ઘેર દવાય. શંકર ભગતને તે વખતે ઘણો પસ્તાવો થયો. મેં ઘણું ખોટું કર્યું એમ મનમાં થયું. ત્યારે પૂજ્ય પ્રભુજી કે છૂટવું છે? છૂટવું હોય તો શિષ્યોને જઈ કહો કે હું તમારો ગુરુ નહીં અને તમારા ચેલા નહીં. તમારે ધર્મથી છૂટવું હોય, મુક્તિ મેળવી હોય તો આત્મજ્ઞાન પામી રહેવા કોઈ સપનું જાણવું લો. પછી પૂજ્ય પ્રભુશ્રીના કયા પ્રમાણે શંકર ભગત પોતાના શિષ્યોને ગામડે ગામડે જઈ કહી આવ્યા, છૂટી ગયા. પછી અગાધ શાસ્ત્રમાં આવીને રહેવા લાગ્યા. ભક્તિમાં મોક્ષપાના કર્તવ્ય કદાચ પાઠો બોલતા રણકો દુકાનમાં સાંભળે. તેમનો અવાજ પાડી અને સુર્યો હતો. પૂજ્ય શ્રી બ્રહ્મચારી કહેવાથી ધંધેદારી કરતા. સુરત જિલ્લામાં તેઓ જતા. તેમના સત્સંગથી ઘણાને સત્તા માર્ગનો અટંક લાગ્યો. તેમણે ઘણાને પૂજ્ય બ્રહ્મચારી પાસે મંત્ર પાડ્યો, જેને આત્મકલ્યાણ કરવું છે, હું મોટો છું ને જ્ઞાની કે કરું. કાવેઠીથી જતો મારી જાતે જોડેલા લગભગ 300 ભજનોનું એક પુસ્તક હું સાથે લેતો ગયો. શંકર ભગત પોતે કહેતા, એ ભજનો પ્રભુશ્રીને સંભળાવીશ તેથી તે રાજી થશે એ વાતથી લઈ ગયો હતો. તે પુસ્તક પ્રભુશ્રીના હાથમાં આપ્યું. તેઓ બોલ્યા કે પ્રભુ આ પુસ્તક કોણે બનાવ્યું છે? મેં કહ્યું, બાપા એ ભજનો મેં મારી જાતે જોડીને બનાવ્યો. એ સાંભળી થોડી વાર મૌન રહ્યા.
પછી બોલ્યા કે પ્રભુ ઝેર પીઓ તો ઝેર, કારણ મોટા પુરુષના વચન લઈ તેની ચોરી કરી પોતાનું માન પોષો છો, તે ક્યારે છૂટવાનો આવશે? પોતાને તો આત્માની ખબર નથી, કોઈ સપૂતની આજ્ઞા પણ મળી નથી. તમે ભજનોના પદો રચશો, પોતાના સ્વતંત્ર કરો તો જરૂર છે. ચિંતામય જેવો મનુષ્ય છે, આવામાં ખોટી થાવો છો. એના કરતે સપૂત જે સ્મરણ ભજન આપ્યા હોય તે લઈ મંડી પડે, જેનું કલ્યાણ થાય. આ તો ઉલટું કથન બંધનો કારણ શું થયું? એવી રીતનો ઘણો બોધ તે નિમિત્તે અમોને આપ્યો. પછી તે પુસ્તક પ્રસૂતિ પાસેથી લઈ તેના ઝીણા ઝીણા ટુકડા કરીને એક ખાડામાં નાખ્યા. ત્યારે કલ્યાણજીભાઈએ પ્રભુને કહ્યું કે બાપા, ભક્તજીએ તો તેના રચેલા પદોનું જે પુસ્તક હતું ફાડી નાખી ખાડામાં દાટી દીધું. પ્રભુજી કે ઘણું સારું છે, કારણ કે તેનો સતત રોકાણો અને સપૂતની થતી સાધના ટળી ગઈ. એ પુસ્તક હોત તો બીજા જીવો મિથ્યાત્વને પોષત, મિથ્યાત અટક્યું. એવી રીતનો ઘણો બોધ કર્યો હતો. ત્યાં 4 દિવસ રહી આમાં પાછું જ્ઞાનીની પાસે જ્ઞાની છું, એ કે તે કરવું, ઊંડ આવ્યો છે મૂકી દેવો. અને જ્ઞાનીના કોઈની જો વાતો કરીએ તો એનો વચનો સંભળાવીએ, પણ એનો છે આપણો નહીં. અને તેના ગુણગાન કરીએ છૂટ છે, ભગવાનના ગુણ ગાઓ. પ્રભુ શ્રી આટલા જ્ઞાની હતા, પણ એક પુસ્તક લેણે નથી લખ્યું, 40 કવિતાની નથી લખી. અને એના તો પરથી પોતાના પુસ્તકો રચીને જુદું પાડે છે. પોતાનો હોય પાછો એના વતનો પરથી ગુણગાન કરે, સારી વાત છે, પણ પોતાનો અભિમાન નથી. બ્રહ્મચાર્ય કેટલું લખ્યું છે, ક્યાંય પોતાનું નામ નથી. પ્રજ્ઞા પોતે આકારનો મહાન ગ્રંથ છે. જુદી જુદી રીતે આ જીવને કૃપાવદે વખાણ ગાયો છે. લીટે લીટે કૃપાવદીને ગાયા છે. એ પ્રજ્ઞા પર લખ્યો તે પણ પોતાની અક્કલથી નહીં, સંત દર્શિત શાંતિ પ્રભુના કૃપાવદેવે કહેલું લખેલું હતું. પ્રજ્ઞાબોધ કોઈ કરશે, કોણ કરે? કૃપાવદીના હૃદયમાં જે હતું એ કોણ લખે? પ્રભુ કે તાર લખવાનો એટલે લખ્યો. ક્યાંય પોતાનું નામ નથી. અને લીટે લીટે કૃપાવદીના ગુણ ગાયા છે. આજે કોકને જરી કાવડે તો હું લખી દેવા દઉં, કૃપાજી ઉપર માજી મન લખું, તું લખનાર એની પર કેટલા કૃપાજીના વચન બરાબર નથી ને, હારી સંસ્કૃત ભાષામાં ગોઠવાય. એ કૃપાદ નતા જોડતા. તું ભગવાન પાછો સુધારનારો. કૃપાજીના વચનમાં તમને પુણ્ય કે પુણ્ય એ સાચું છે એટલે આનંદ થયો. તો કૃપાનું વચન રશ્મિની ગયેલો વ્યવહારે પુણ્ય કે મને ગમે, સારું થયું. એવું થયું, એનો વચન મળે, એનો કઈનો વચન મળે. પ્રેમ આપવો જોઈએ. જ્ઞાની બન્યા પછી પોતે અંદર વિલીન થઈ જવું પડે. ગૌતમ સ્વામી 4 જ્ઞાનના કરતા હતા. મતિ સુધવતી મન મન પર્યવ.
ગૌતમ સ્વામી કોણ? ભગવાન મહાવીરના પટ શિષ્ય, પહેલા ગણધર. અને ભગવાનને મૌન હતું તે મૌન તોડાવનાર. ભગવાને કેવું જ્ઞાન થયું? રચ્યું. ભગવાન બોલે જ નહીં. શું બોલું? કોઈ લાયક જ નથી મારે બોલવું જીલે એવું. ગૌતમ આવ્યા. ગૌતમ યજ્ઞ કરતા હતા અને બધા દેવો ભગવાન મહાવીર સ્વામીને શ્રમમાં જાય. આ બધા જણ મારે જગદમ દર્શન કરાવતા છે, પણ તો ઈતા ગયા. ક્યાં જાય છે? પેલા મહાવીર સાધુ ઉત્તારી. હું તો એમ કહું મારાથી કોઈ દેહ મોટો નથી, ચાર વેદનો ધારક છું, પારંગત છું, હું જ્ઞાની છું, સર્વજ્ઞ છું એમ માનતો હતો. આ એક મોટો એનું વિમાન ટાળું ગયા તો મોટે ઉપાડે, પણ ત્યાં ગયા ન ગર્વ ગળી ગયો. અને માન ગળી ગયું. ભગવાન બોલ્યા, આવો ઇન્દ્રપુત્રી ગૌતમ. કેટલી સભા હતી, ભગવાન હતા બોલતા, કોની આગળ બોલો? મારો બોલ જીલેવો કોઈ નથી. ગૌતમ તો એ ગૌતમ યજ્ઞ કરતા હતા. યજ્ઞના ભગવાન વિરોધી, પણ ક્યાં બે જોડી બે. આવો ઇન્દ્રપતિ ગૌતમ. તમારા મને શંકા છે કે આત્મા છે? ચાર વેદના ધારક આત્માની શંકા છે. એ તો સર્વને મળ્યા ત્યારે વાત કરે, તે તો ક્યાં ચડી જાય. એમ લાયક મળે તો જ્ઞાની કે, અને લાયક ના તો ના કે શું કામ બિચારો તો બગડી જશે. એ ગૌતમ સ્વામી અને આનંદ શ્રાવક પાસે ગયા. આનંદ શ્રાવક ભગવાનના 8-10 ઉત્તમ શ્રાવકમાંના એક. ઉપાસક દશાંગ, ઉપાદક એટલે એના શિષ્યો શ્રાવકો, એમોના એ આનંદ. આનંદ શ્રાવકે કહ્યું, મને જ્ઞાન ઉપજ્યું છે. મોદા હતા, એને જ્ઞાન હતું, અમુક અવધિ જ્ઞાન હતું. ગૌતમ તેની પાસે ગયા, મને જ્ઞાન થયું છે. ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું, ના ના, એટલું બધું હોય ને, તમને શ્રાવકને જ્ઞાન હોતું છે, સાધુને હોય. તમે જૂઠું બોલો છો. માટે આપ ક્ષમા ના લો. તમે જૂઠું બોલ્યા. જ્ઞાન તો સાધુ ન હોય, તમને શ્રાવક ન હોય એટલું બધું જ્ઞાન. આનંદ શ્રાવકે વિચાર્યું કે આ મારા ગુરુ છે, તો કેટલો વિવેક રાખ્યો. એમને જ્ઞાન હતું છતાં પણ સામાન્ય થાય કે વિવેકની વાત કરી. કદાચ આ વખતે ભૂલ ખાય છે તો પણ ભૂલ ખાવો છે એમ કેવું યોગ્ય નથી. ગુરુ છે માટે શાંતિથી કેવું યોગ્ય છે એમ ધારી આનંદ શ્રાવકે કહ્યું કે મહારાજ, સદબુદ્ધ વતન મિથામ નિકળામ, કે અસદબુદ્ધ વતનનો સાચું બોલ્યો તો માફી માંગવાની, કે જૂઠું બોલ્યો તો માફી માંગવાની? જૂઠું બોલ્યા હતો તો સાચું બોલ્યો છે, શાનું માગવું? સદબુદ્ધ વર્તન મિથામી દુક્કમ, કે અસદબુદ્ધ વર્તન મિથામી દુક્કમ? ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું કે અસદબુદ્ધ વર્તન મિથામી દુક્કમ, જૂઠું બોલ્યા છો કે એની માફી, સાચું બોલે તો માફી નહીં માંગવાની. આનંદ સાહેબ કહ્યું, મહારાજ, હું મિથામી દુક્કમ લેવાનો યોગ્ય નથી, હું સાચું બોલ્યો છું, એટલે મને આટલો અવધિ જ્ઞાન છે. ગૌતમ સ્વામી ચાલ્યા ગયા
અને જઈને મહાવીર સ્વામીને પૂછ્યું. એને તો પૂછવાનું નહોતું, મતી તો હતી એટલું જ્ઞાન હતું, એનો ઉપયોગ જણા. પણ મારે માથે ગુરુ છે ને, એમને પૂછવું જોઈએ, મારે ડાપણ નહીં કરવું. આવા જ્ઞાની હતા તો પૂછવા ગયા, વિનય રાખે એવો. જાણતો હોય નીચી કક્ષાનો કોઈ નોકર તો ગુરુ પેલા એના મોટા સાહેબને પૂછે, સીધો ઇશારો ના કરે. ગૌતમ સ્વામી તેનું સમાધાન કરે તેવા હતા, પણ છતે ગુરુએ તેમ કરે નહીં. તેથી મહાવીર સ્વામી પાસે જઈ હકીકત, મહાવીર સ્વામીએ કહ્યું, હે ગૌતમ, હા આનંદ દેખે છે તેમ જ છે, આનંદ દેખે છે તેમ જ છે. માફી માંગ્યો, હવે તો મને હમણાં નાખી દીધો તમે. અને તમારી ભૂલ છે, માટે તમે આનંદ પાસે જઈ ક્ષમા ના લો. તરત કઈ ગૌતમ સ્વામી ક્ષમાવા ગયા. જો ગૌતમ સ્વામીમાં મોહ નામનો મહાસુભટ પરમાત્માનો હોત તો ત્યાં જાત નહીં, એને મોહ હોત ના જાત, અભિમાન હોત તો ના જાત. હું જઉં, મને અમુક કાઢી નાખ્યો, નાકે કાપી નાખ્યું મારું, હું તમારો પટોશી છે તે મને તો એમ તો માફી માંગ મને મોકલો, મારી નાખ્યો તો હારો મને એ ના થયું કે ખેત બાય ખેત કરવું છે. મહારાજ આપના આટલા બધા શિક્ષક છે, એમનું ચાકરી કરું, પણ ત્યાં તો નહીં જવું. આ શ્રાવક ની પણ હું જઈશ તો તે ભાવ વાત કબૂલ થાત નહીં. ગૌતમ સ્વામી પોતે ત્યાં જઈ ક્ષમાવી આવ્યા. કેટલી નરમાશ છે, કેવી ગુરુના આજ્ઞા છે, અને છતાં પોતે જ્ઞાની હતા તો ઉપયોગ ના મૂક્યો, પૂછવા ગયા. એની મળે સીધી વાત નહીં કરી લીધી. શંકર ભગત ની વાત કરી, કેવા હતા, બોલે તો રણકારો વાગે, અહીં બોલે તો અડધા ભૂત એનું સંભળાય, અવાજ એવો જેમ નગર ગળતું હોય. ત્યારે તેને માનો કે એમ બોલતો હું દેખાય સમયમ વયમ માપમાય. એ શંકર ભગત નમી ગયા, પોતાના રચેનો કાવ્યો પદો ફાડી નાખી દીધા. મેં અજ્ઞાનપણે કર્યું. આજે કોઈને ચાર આવતો લખે, મોટો થવા ફરે, બસ કોકને ઉદ્ઘાટન કરાવે, જવાબ હું પિયાત્રી થયો છું. તારી પિયાત્રી ભગવાન કરતું તો વધ્યો. આજે જરીક બે લીટીઓ કઈ થઈ જાય. ભગવાનનું ભજન કરો, ભક્તિ કરો, ગુણગાન કરો, વાંચો, વિચારો, એ બરાબર, પણ હું એના કરતા તણી ગયો એ વાત ના બને. જૈન સાધુ થયા પછી પિયરી થવાનું હોય, એનું કે પિયરની ડિગ્રી વધારે ચાલુ કરતા. મૂર્ખાના સરદારો છે, પોતાનો સાધુ પ્રાણ નીચું બનાવ્યું, પિયત્રી થયું. સાધુ ને પિયત્રી થવાનું હોય, જે સરપણ તો કિંમત જ ના રહે. લોકોને બાહ્ય મોટાઈ માટે કઈ કઈ કરે છે. પ્રભુની પિયત્રી થયા હતા,
ગુજરાતી બે ચોપડી ભણેલા પરણે બે લીટી લખી નથી પ્રભુશ્રીએ, કોઈ કાવ્ય લખ્યું નથી. એ તો આખી દીની કૃપાઓ એના ભજન ગાયા છે, કૃપાઓને વળગાડ્યા છે, એને વળગો ભાઈ, મારે નહીં, હું નહીં એ એમ. શંકર ભગત તો એટલા ક્ષમવાળા હતા, આશ્રમમાં આવીને રહ્યા પછી લગભગ આખી મુખ મારા મોડે, પણ ક્ષમતા મોડે નથી થતી. તે ઘડે ઘડ પણ અને ગાય ત્યારે એની વાતો પેટમાં ઉતરી જાય. અને છતાં કેટલા નરમ. તે દાંત આશ્રમ ચારે બહુ વરંડો કશું ને વાડ્યો હતી તારની તોરિયાની. કૂતરો આવીને અગી જાય. શંકર ભગત ડોલ રાખે ને સાવણો વાળી વાળી બહાર ન આવે. કોણ શંકર ભગત? આવો આપ જોડે કીર્તન લખતા હતા તે પાડી નાખ્યા. કેટલી નરમાશ છે. આનંદ તરીકે કોઈ તો હું કઈ જેમ તેમ છું. સાસ્વાદન સંકિત વમી ગયેલું સંકિત અર્થાત જે પરીક્ષા થયેલી તેને આવરણ આવી જાય તો પણ મિથ્યાત્વ અને સંકિતની કિંમત તેને જુદી જુદી લાગે. જેમ છાશમાંથી માખણ વલોવી કાઢી લીધું ને પછી પાછું છાશમાં નાખ્યું. માખણ ને છાશ પ્રથમ જેવા એકમેક હતા, એકમેક થાય નહીં. તે મિથ્યાત્વની સાથે એકમેક થાય નહીં. હીરામણીની કિંમત થઈ છે, પણ કાચની મણી આવે ત્યારે હીરામણી સાક્ષાત અનુભવમાં આવે એ દ્રષ્ટાંત પણ અમે અત્રે ઘટે. શાસ્વાદન સંકિત ચડતો ને પડતો આવે છે. 11 માંથી પાછો પડે પછી કોઈ ભગતે ને બીજા એનું ભોરે બીજે પાછો ખજીર પહેરે પછી સંકિત કરશે. શાસ્વાદન શાંતિ કહ્યું, સ્વાદ ચાખી ગયો પણ સ્થાન નથી રહ્યું. ઝાડપુર ચડ્યો ઉપર, હરાણ કે જમુ ખાવા, ઉપલી ડાળીએ સરસ જમુ ખાતો હતો, પડ્યો તે ત્યારે હરેના ધારા આગળ ધરી પાછું બોય પડ્યો. પણ જાણે છે કે અવળંગી ડાળીએ સરસ રાયણ છે, સ્વાદ ચાખી ગયો છે. ફરી બાથરણ ફરી ચડશે કોક દાડો, ચડતો છે ચડશે, ચડવાનો ક્યાંથી છે? પણ એ સ્વાદ રહી ગયો. જેમ કોઈ દૂધપાક ખાધો, ઉલટી થઈ ગઈ, પેટમાં કશું ના રહ્યું, પણ દૂધપાકનો સ્વાદ તો જાણી ગયો. એમ જેઠ ઉપર ગયેલો પાછો આવ્યો છે, પણ એને શાસ્વાદાન સંકિત છે એમ. નિર્ગ્રંથ ગુરુ એટલે પૈસા જ ગુરુ નહીં, પણ જેને ગ્રંથિ છેદાય છે તેવા ગુરુ. કઈ ગ્રંથિ? બાહ્ય તે અભ્યંતરે ગ્રંથિ નહીં હોય, મિથ્યારૂપી ગ્રંથિ. આ મોટી ગોઠ છે, બહુ અઘરી છે, થોડી મુશ્કેલ છે, અને ગોઠ તોડ્યા પછી અઘરું કશું. માયાની ગ્રંથિ છૂટી બહુ અઘરી. જો જાય તો માયા ફરી વળે છે. સાધુનો વેઠ લઈને જાય તો માયા ફરી વળે, જંગલમાં જાય તો માયા ફરી વળે. એ ગ્રંથિ છે તે મુશ્કેલ. ગ્રંથિ છૂટે ને પછી મોક્ષ દૂર નથી. કદાચ વખત જાય તો પણ ત્યારથી તે ભગવાન થઈ ચૂક્યો. નિર્ગ્રંથ ગુરુ એટલે પૈસા જ ગુરુ નહીં, પણ જેની ગ્રંથિ છેદાય છે એવા ગુરુ. સદગુરુની ઓળખાણ થાય ત્યારે વ્યવહારથી ગ્રંથિ છેદાનો ઉપાય છે.
સદગુરુની પ્રતીતિ થઈ, ઓળખાણ થવું જોઈએ, તેને ગઢ છૂટી. જેમ એક માણસે કાચની મણી લઈ ધાર્યું કે મારી પાસે સાચી મણી છે કાચની, એ તો ઓળખતો નથી, એ શું માન્યું કે સાચી છે. આવી ક્યાંય પ્રાપ્ત થતી નથી એના મનમાં માની. પછી તેણે એક વિચારવાન પાસે જઈને કહ્યું મારી મણી સાચી છે. પછી તે વિચારવાને તેથી સારી એમ વધતી કિંમતની મણી બતાવીને કહ્યું કે જો ફેર લાગે છે બરાબર જોજે. ત્યારે તેણે કહ્યું હા ફેર લાગે છે. પછી તે વિચારવાને ઝુમર બતાવ્યું કે જો તરાજે તો હજારો કાચતો. મણી ને કાચ નતો ઓળખતો, પછી થોડે ઓળખાણ પડ્યું. પછી વિચારવાને ઝુમરતે કહ્યું કે તારા જેવી તો હજારો મળે છે. આખું ઝુમર બતાવ્યા પછી સાચી મણી બતાવી ત્યારે તેને તેની બરાબર કિંમત થઈ. પછી જૂઠીને જૂઠી જાણી મૂકી દીધી. પછી કોઈ સંગ મળવાથી તેને કહ્યું કે આ મણી જે સાચી જાણી છે તો ઘણી મળે છે. એ આવા આવરણોથી વેમ આવી જવાથી ભૂલી જાય, પણ સાચી જૂઠી દેખે જે પ્રકારે સાચાની કિંમત થઈ હોય તે પ્રકારે તે તરત જાગૃતિમાં એને ઓળખાણ થયું છે ને પછી છેતરાય નહીં. અર્થાત આવરણ થાય પણ પ્રથમની ઓળખાણ ભૂલાય નહીં. આ પ્રકારે વિચારવાને સદયોગ મળતા તત્વ પ્રતીતિ થાય, સદગુરુનો યોગ થાય અને એની તત્વ પ્રતીત થઈ જોઈએ. પણ પછી મિથ્યાત્વના સંગથી આવરણાવતા શંકા થઈ જાય. જો કે તત્વ પ્રતીત જાય નહીં પણ તેને આવરણ આવી જાય તેનું નામ શાશ્વત સમ્યક કરો. એક વખત જાણી ગયો છે પછી તદ્દન જાય જ નહીં, આસ્વાદ આવી ગયો. દૂધપાક ખાધોનું ભલે વમન થઈ ગયું પણ સ્વાદ જાણી ગયો છે એ સાચા. સદગુરુ સતદેવ કેરીનો પ્રોપેલો ધર્મ અને સંકેત કહ્યું. આનો સદગુરુ સતદેવ અને સાચો ધર્મ એની પ્રતીતિ એ સત્ય. પણ સતદેવ અને કેવડી એ બે સદગુરુમાં સમાઈ ગયા. સદગુરુ મળ્યા બધું આવી ગયું. સદગુરુ માટે સદધર્મ આવી ગયો. કેમ એ બતાવશે. શોધો કોને? સત્પુરુષને. કોણ સત્પુરુષ? આત્મા જાણે હોય તે, બાકીના નહીં. આજે તો સત્પુરુષની વ્યાખ્યા કોઈ જાણતું નથી. સાધુ સાધુ થઈ ગયા, પુસ્તકો વાંચીને કઈ વાત સાધુ થઈ ગયા, જ્ઞાની થઈ ગયા. જ્ઞાન જુદી વસ્તુ છે. સદગુરુ મળે તો કામ થાય. સદગુરુ અસદગુરુમાં રાત દિવસ એટલો અંતર છે. આપણને ના દેખાય કારણ કે આપણે જાણતા નથી, આપણે વિષયનું ભાન નથી. આપણે તો ભૂલથી અસદગુરુને સદગુરુ માની બેસી. ઓળખાણ નથી એટલે મને સોનાનું કે પિત્તળ મને ભાન નથી. લેવા દો તો હું સોના પિત્તળ વળી લાવું. જાણતા નથી એટલે શું થાય? એમ જેને એનો ભેદ જાણ્યો હોય તે જાણે. સદગુરુ ઓળખવા જ મુશ્કેલ છે. દ્રષ્ટિ થાય ત્યારે થાય. રાત દિવસ જેટલો અંતર છે
પહેલા જાણતો તે બીજો શું જાણે? અથવા છેતરા દઈએ, ખોટા સાચું માનીએ, ખરી વસ્તુ છે જાણતો હોય જાણે. એક ઝવેરી હતો, વેપાર કરતો ઘણી ખોટ જવાથી એની પાસે કઈ પણ દ્રવ્ય રહ્યું નહીં. મરણ આવી પહોંચ્યો, વરણ વખત આવી પહોંચ્યો ને બહેનો છોકરાનો વિચાર કરે છે મારી પાસે કઈ દ્રવ્ય નથી, પણ જો હાલ કહીશ તો છોકરો નાની ઉંમરતો છે, જે છૂટી જશે. સ્ત્રીએ સામું જોયું, કહ્યું કે કઈ કહો છો? મરવા પડ્યો છે, આ પાસે કશું છે ને મારી પાસે, આ બૈરું છોકરું છે, નિરાશ થઈ છે, શું કરવું? કઈક છે, આ છે આપણી પાસે, હતું નહીં. શા માટે કહ્યું? પેલો ધીરજ એટલા માટે મારી પાસે કઈ દ્રવ્ય નથી, પણ જો હાલ કહીશ છોકરો ને મોતે બહુ દેહ છૂટી જશે. સ્ત્રીએ સામું જોયું, ત્યારે કહ્યું કે કઈ કહો છો? પુરુષે કહ્યું, શું કહું? સ્ત્રીએ કહ્યું કે મારું અને છોકરાનું ઉદર પોષણ થાય એવું બતાવો. તો બતાવો જાઓ, તમે શું કહીશું? ત્યારે પેલા વિચારને કહ્યું કે ઘરમાં ઝવેરાતની પેટીમાં કિંમતી નંગની દાબડી છે. કિંમતી નહોતી, પેલો ધીરજ રેટે નંગની દાબડી છે, કિંમતી ઘણો મોંઘો. તે જ્યારે તારે હવે જરૂર પડે ત્યારે કાઢીને મારા ભાઈબંધ પાસે તેને વેચાવજે. એનો ભાઈબંધ શા માટે? એને સાથે સમજાવે એટલા માટે. ઝવેરી હમણાં તો વાંધો નહીં, પણ જ્યાં જોઈએ તારે વેચાવજો, તો બીજા પાસે નહીં. અને ઘણું દ્રવ્ય આવશે. એ મારા ભાઈબંધની પાસે વેચશો ને ઝવેરી પાસે, એટલે ઘણા પૈસા આવશે. હતું કશું નહીં, પેલો આશાએ જીવે. આટલું કહીને પેલો પુરુષ કારધર્મ પામ્યો, મરી ગયો. કેટલાક દિવસે નાણાં વિના ઉદર પોચર માટે પીડાતા જાણી પેલો છોકરો તેના બાપે કહેલા પ્રથમ કહે ઝવેરાતના નંગ લઈ તેના કાકા પાસે, પિતાના ભાઈબંધ પાસે કહ્યું કે મારે આ નંગ વેચવો છે. સાચો ને જૂઠો જ હતો. તેનું દ્રવ્ય જે આવે તે મને આપો. ત્યારે પેલા ઝવેરભાઈએ પૂછ્યું, આ નંગ વેચીને શું કરવું છે? એને જોયું કરવું, પણ તે દાડે કે જૂઠો તો પાછળ હિંમત તારી જાય અને છેતરી જાય. મને કાકા મને છેતરી લીધા. મને આપો. ત્યારે પેલા ઝવેરભાઈ કહ્યું, આ નહીં વેચીને શું કરવું છે? ઉદર ભરવા પૈસા જોઈએ છે મારે, હવે ખાવું છું, વેચીને ખાઈશું. એમ પેલા છોકરાએ કહ્યું. ત્યારે તે ઝવેરીએ કહ્યું, 150 રૂપિયા જોઈએ તો લઈ જા, મારી દુકાન આવતો રહેજે, ખાધા જેટલું લેતો દેજે, હમણાં વેચવાનું રહેવા દે ને. બરાબર ભાવ નહીં, સારો ભાવ આવશે તો વેચીશું. સારો ભાવ તો કેમ મળવાનો હતો, પણ આશા એટલે જીવે છે. ₹150 જોઈએ તો લઈ જા, રોજ મારી દુકાને આવતો રહેજે. દુકાને આવતો
અને ખર્ચ લઈ જજે, આ નંગ હાલ રહેવા દે. પેલા છોકરાએ પેલા ભાઈની વાત સ્વીકારી અને પેલું ઝવેરાત પાછું લઈ ગયો. રોજ ઝવેરી દુકાને જતા ઝવેરીના સમાગમે તે છોકરો હીરા, પાના, માણેક, નીલમ બધાનો ઉત્તર શીખ્યો. ઝવેરાતની કિંમત જાણી આણે, તેની કિંમત થઈ. પછી પેલા ઝવેરીએ કહ્યું, તું તારું જે ઝવેરાત પ્રથમ વેચાવ્યો તો તે લાવ્યા વેચ્યા, અત્યારે ભાવ સારો છે, ત્યાં લઈ આવવા ભાઈ, તે લાવ, હવે વેચીએ. પછી ઘેરથી છોકરાએ પોતાના ઝવેરાતની ડાબડી લાવીને જોયું, નંગ ખોટો લાગ્યો. કેદારે કહ્યું તો કાકો મારું પડાવી લેવા પર તેમ થા, એને ઓળખાણ કર ન ગમા જે તરત ફેંકી દીધો. ત્યારે તેણે પેલા ઝવેરીએ પૂછ્યું, કેમ તેમ નાખી દીધો? ત્યારે તેણે કહ્યું કે સાવ ખોટો છે, માટે નાખી દીધો છે. જો પેલા ભાઈએ પ્રથમથી ખોટા કહ્યા હોત તો તે માનત નહીં, પણ જ્યારે પોતાને વસ્તુની કિંમત આવી કે ખોટાને ખોટો રૂપે જાણ્યો, ત્યારે ઝવેરીને કહેવું પડ્યું નહીં તચું. એની પરીક્ષા પોતાની થઈ ત્યારે નાખી દીધા. ખોટું પકડ્યું હોય પણ પોતાના ઘર પર મૂકી દે. એટલે જ્ઞાની શું કે છે, ઓળખાણ થાય ત્યારે ખબર પડે. નહીં તો સાચું હોય તો જૂઠું, જૂઠું જ સાચું. સાચું માને તો એને સંગ્રહ ફેંકી દે, કિંમત તો સાચું ફેંકી દે, અને કિંમત જૂઠું ભેગું કરે. હીરા છે, કિંમત કરી. સાચી વસ્તુ મળે તો પણ જેને એની કિંમત નથી, એને શું? સામાન્ય માણસો તો બહારથી ત્રણતું હોય એને ખરીદે, અંદર કશું ના હોય. અને ખરો પરીક્ષક હોય, અંદરનો માલ જોવે કે બરાબર છે કે કેમ. ભલે જરા કાઠ વાળું દેખાય, કાદો વાળું દેખાય, પણ હીરો છે. એમ જેને વસ્તુની કિંમત થાય તેને પકડે, ના હોય તો ફેંકી દે. સાચી હોય તો માન નથી જોઈતી. એક તો આ જીવને એની ગરજ જોઈએ, બીજું ઓળખાણ જોઈએ. ઓળખાણ ન હોય તો શું કહું, ગરજ નથી, ભલે માન નથી જોઈતી, એને જોઈતું ને એને શું. રાણી છાપના રૂપિયા ભેંસ આગળ મૂક્યો તો ભેંસ ખાય, મોથમાં ઊંધો પાડ ટોપલો હોય છે, અને ગવાનું ગોતરો તો ખાય. એને ગવાના ગોતરની કિંમત છે 3-7 રૂપિયા ત્રણથી જ નહીં. ભેંસ આગળ ભાગવત એવું છે, જેને એની કિંમત નથી એ શું જાણે કે શું ચીજ છે. જ્ઞાની પુરુષ મળે, ઓળખાય, ત્યાર પછી તેને પકડે, તેની પાસે રહે, તેની સેવા કરે. ઓળખાય ને તો કઈ નહીં, સામાન્ય માની લે. ઓળખાવું જોઈએ કે આ વસ્તુ સાચી છે, પછી તો એનો છેડો તમે લે, એની પાસે જ રહે, એને સેવે. સાચો વાત. ગુરુ પાસે રોજ જઈ એકેન્દ્રિયાદી જીવોના ધર્મ અને પ્રકારની શંકાઓ, કલ્પનાઓ કરી પૂછ્યા કરે છે. કેટલા જીવો એકેન્દ્રિય, કેટલા પંચેન્દ્રિય, કેટલા? તારે શું કરાશે? તારે મુખ્ય જવું છે. પછી નખના પાથરા કેટલા, કેટલી નરકો, તો કેટલું આયુષ્ય તો જવું છે. રોજ એની વાતો કરે. આટલા એક પણ નથી કેતો મારા હવે કઈક આત્માની
સંકેતની ગોઠવણ કરો. એકેન્દ્રાદિક જીવોના સમૂહો અનેક પ્રકારની શંકાઓ કલ્પનાઓ કરી પૂછ્યા કરે. રોજ જાય ને એને જ પૂછે, પણ એને ધારી શકે શું એકમાં જવા ધાર્યું છે તારે એકમ જવું છે પૂછે. કામ એક આત્માર્થનું, આત્માર્થ સિવાયની બી જરૂર ન હોય. આ તો શાસ્ત્રોમાંથી પણ આત્માર્થ નહીં, આ બધા બહારના વર્ણનો માટે જ છે. મેર ઉપર આટલો લાંબો, ટૂંકો આટલો ઊંચો, ચડી આટલો ઓનાનો ઠેઠ 14 લાખનું વર્ણન કરે ઝીણા ઝીણા શબ્દે. પણ તારે રખડવું થાવે, મૂળ વાત કરીને છૂટવાનો રસ્તો બતાવો. અને પેલા ગુણને ગમે હું કેવું વર્ણન કરું છું, ઝીણું ઝીણું તારે કેવું કહું. રોજ જાય ને એને જ પૂછે, પણ એ ધાર્યું છે શું એક જ જવા ધાર્યું છે કે શું? કોઈ દિવસ એમ પૂછતો નથી કે કેન્દ્રથી મળી પંચેન્દ્રિયને જાણો પરમાર્થ શું. એકેન્દ્ર જેવો સંબંધી કલ્પનાઓથી કઈ મિથ્યા દૃષ્ટિ છેદાય નહીં. એકેન્દ્રનું જીવોનું સ્વરૂપ જાણવાનું કઈ ફળ નથી. વાતરી તો સંગીત પ્રાપ્ત કરવાનું છે, આત્માનું જ્ઞાન. આ જે વર્ણન કરેલું ને તે પણ છેવટે તો આત્માર્થ માટે, પણ એ જ વર્ણન આત્માર્થે ન કરતા થાકે આટલા બધામાં રખડ્યો, આવા દુઃખ વેઠ્યો, અનાધિકારથી રખડ્યો, એમ કરતા તેને વૈરાગ આવે એટલા માટે. પણ જાણ કે વૈરાગ તો આવતો નથી. જે વસ્તુ આપણને ખપતી નથી અને તે રોજ ગોખ્યા કરે છોડ. દેવાદિ ગતિ ભંગમાં જે સૌદેતું જ્ઞાન માને નિર્દેશનો આગ્રહ મુક્તિ નિદાન. દેવાદિ ગતિ, નરકની ગતિ એ જાણે, પણ તે આત્માથી ન હોય. આત્માથી તો આત્માની વાત ગમે ને, મારે મોક્ષે જવું છે તે વાત બતાવો ને. કૃપાવતીને કોઈ પૂછ્યું પૃથ્વી ગોળ છે કે સપાટ? કૃપાલ સીધો જવાબ આપવાનો હતો, કોઈ નહીં, સપાટ અથવા ગોળ. છૂટી જવાનો હતો, એ ન્યાય હતો. પણ એને સમાધાન કૃપાવતીને તને શેમાં ફાયદો? ગોળો તો ફાયદો કે સપાટ હોય તો? પેલો કે જાણવા તો કે નહીં જાણ ચાલશે. મોક્ષ માટે પ્રયત્ન કરશે તો પૃથ્વી ગોળ કે સપાટ આડી નહીં આવે. આપણે પૃથ્વી ગોળ સપાટ ના જાણીએ અને કદાચ આપણને શ્રદ્ધા ને જ્ઞાન થાય તો રસ્તે આડવા વાળું નકશો નથી જાણવા. ખોટી બાબતો ભરે પડે છે. આત્મ જ કરતો, આત્મ જ થાય તે કરવાની વાત છે. એક જણે પૂછ્યું મેરું કેટલો લાંબો ટૂંકો થાય, કોન્ટ્રાક્ટ લેવો છે, શું કરવું છે? આ બધું એક જ વાત, આપણું હિત કેમ થાય તે વાત જોઈએ. નહીં તો કૃપા દેખો કે ગોળ તો પેલા સમાધાન ના થાય. એને સમાધાન કર્યું કે તારે નહીં જાણો તો ચાલશે. જે જ્ઞાન આત્માર્થે નથી એ જ્ઞાન મેળવશો અર્થ ઊંટો ગૂંચવાડો ભેગો થશે. શેરભેર કર્યું, છૂટું કરવું પડશે. છૂટું છોદ રહ્યું. કૃપાદેવને કહ્યું હાર થવા અંગ્રેજી ના પડ્યા. વિકલ્પ હતા, વિકલ્પ ટાળવા હતા, અને અંગ્રેજ ના ભણે તો જ જ્ઞાન થાય. તો અંગ્રેજ રાજ કરો તો કોઈ અંગ્રેજ
ગૌતમને ક્યાંથી જ્ઞાન થયું, ભાવીને ક્યાંથી થયું? એ અંગ્રેજ નતા ભણ્યા. મહાવીરનું જ્ઞાન અંગ્રેજી ભણ્યા હતા. આજના અંગ્રેજ ભાઈ એમ કે અમને જ્ઞાન છે બસ, પેટ પેટ બોલે ને એટલે. અને સામો ના સમજે ત્યારે કે બહુ ભણેલું એમ. ત્યારે પેલા શું કરો, કોઈ હપ્તો તો છે નહીં, પણ એના અભિમાન વર્તે મારે કેવું આવડે છે. ભાષા એ જ્ઞાન નહીં, અનુભવ તે જ્ઞાન. એકેન્દ્રિયાદી જેવો સંબંધી કલ્પનાઓથી કઈ મિથ્યાદ ગ્રંથિ છેદાય નહીં. એકેન્દ્રિયાદી જીવોનું સ્વરૂપ જાણવાનું કઈ ફળ નથી. વાસ્તવિક તો સંકિત થાય તેમ કરવું. માટે ગુરુ પાસે જઈ નકામા પ્રશ્નો કરવા કરતા ગુરુને કહેવું, એકેન્દ્રિયાની વાત આજે જાણી, હવે એ વાત કરશો નહીં, પણ સંકેતની ગોઠવણ કરજો. આત્મજ્ઞાનની વાત કરો, અમને આત્મજ્ઞાન છે, સંકેત કેમ થાય? આવું કે તો કોઈ દાડો એનો નિવેડો આવે. રોજ એ કેન્દ્રની કડાકૂટો કરે, એનું કલ્યાણ ક્યારે થાય? કૃપાદેવે હજારો શાસ્ત્રો ગોખીને વાંચીને આપણે માટે તૈયાર સાર આપી દીધો છે. હવે શાસ્ત્રો આપણે વાંચવાનો નથી, તો બધું આવી ગયું. એક વચન મોક્ષ લીધા એવો વચનો કૃપાદેવનો આપણે માટે મહેનત એણે કરી છે, તૈયાર બસ આપી દેવાનું છે દવા. કૃપાદેવે આપણે માટે શું કર્યું છે? કેટલા બહુનું જ્ઞાન લઈને આવ્યા છે. પ્રભુ પૂર કમાણી બહુ લાવ્યા. જવું તો ખરો, પણ કમાઈ જવું ને. અમેરિકાથી જવું ખાલી જોવા છે, હું કમાણી લઈને આવ્યા છે. પાછા એ બહુ જબરો વેપાર. અહીં આવ્યા પછી પણ એક વખત વાંચે યાદ, એક વખત ઈઠે યાદ, શતાધાન, જ્યોતિષ વગેરે અનેક જાતનું જ્ઞાન. પણ એ જ્ઞાનનો સારા પણ આપી દો કૃપાદેવી આના પુસ્તકમાં. બીજા આપણે વાંચવાનો જરૂર નથી રહ્યા. એ જ છે આ કૃપાનું વચન, અમૃતિ સતોડી નારી એવી છે. સમયસર જોવું, આ જીવતો જાગતો સમયસર છે. બ્રહ્મચારી કહેતા હતા કે કૃપાને વચન ભેગો નતો થયા ને ત્યારે કહેતા કે સમયસર વાંચ્યું કૃપાદેવ. આ બધા સમયસર નો સાર છે મળ્યો. હવે શું કહેવું? જીવતો જાગતો સમયસર છે. આટલી શ્રદ્ધા રાખીને એનું ગમે તે વચન પ્રતીતિ કરો, મોક્ષ થઈ જશે. હજુ પ્રતીતિ ખામી છે. બાહ્ય વર્ગ ઘણા કરે છે, પણ પ્રતીતિ ન મળે. સપનાની પ્રતીતિ એ સંકેત બધું આવી ગયું. વર્તન બધા આવી ગયા, કરવા પણ છે ખરા, પણ પ્રતીતિ વગર શું કરે? કૃપાદેવ સ્થાનનો તારા પૂર્ણ થઈ ગયો. આત્મસિદ્ધિમાં કઈ બાકી નથી. 12 અંગ આવી ગયા છે, 6 દર્શન આવી ગયા છે. પ્રતીતિ ફેરી જોઈએ. સાચા કોઈ પ્રતીતિ કેમ થાય? મુશ્કેલી છે. ગુરખ ઘટ વૈરાગ તે બધા પુરુષ ભાગ, તેનો કઈ સત્સંગ, તેનો કઈ દુઃખ રંગ. પૂર્ણ સંસ્કારી હોય એના લાગે. અથવા તો આ ભૂમો કે સત્સંગ તો ઓળખાય, અથવા તો ડફણ પડે તો ખસે, માર પડે તો ખસે પાછો. પણ લહેર હોય બસ. આની મંગલા, જાત જાતના ફર્નિચર, મોજ મજા ખાવા પીવાની, નોકર ચાકર, પછી મોક્ષે કોણ જાય? આ બહુ મીઠા પર બહુ કોણે દીઠા? કઈ દુઃખ પડે તાર ખસે ને ના ખસે
કેટલા દુઃખ પડતા ખસે છે, નહીં તો કા ખસે? કોઈ ગાય કોકના ખેતરમાં જુવાર કે ગુવાર ખાવા પેદી ગયો હોય ને તો ખાવા જાય, પણ માર પણ ના જાય. ડફણો પડે. એમ અહીંયા દુનિયામાં ડફણો પડે ને એટલે વૈરાગ બાપ નથી સારું. પૈસા નથી, શરીર સારું નથી, ધંધો નથી, છોકરો છે, નોકરી નથી, ખાવાનું નથી, કોઠી કોદરા નથી, શું કરું? આ બધું સારું કોણ મૂકીને જાય છે? અહીં શું પોતો જાય? દુઃખ પડે તો ખસે, તેમ નહીં તો દુઃખ રંગ. આવું થાય ત્યારે થાય, ને તો બસ મજા થાય તો થાય. પણ પહેલો પૂર્ણ કોઈ હોય તે પહેલો નંબર, બીજો નંબર સત્સંગ, ત્રીજો પૂર્ણ દુઃખ હોય તો જાય, તો સત્સંગમાં જાય તો પછી એને આગળ વધવાનું થાય. પણ ઘેર મજા પછી કોણ થાય? બેઠા બેઠા રેડિયો જુએ છે, ઉતા પીએ તો દારૂ પીવે છે, તૈયાર ખાવાનું મળતું હોય, પછી કા જાય? દુઃખ પડતા જાય, કહે તો દીધા બાપા ડફણો પડે છે. આ કાળમાં આ જીવને ડફણો પડશે તો ખર્ચે નહીં ને કહે એવો એમને તો આ મીઠું લાગ્યું. આબુ મીઠા પર મૂકવાય મીઠા. એક લવાર હતો, એનો મિત્ર એમ તો ગયેલો. લવારે તેને મહેમાન તરીકે અને મોડો તીખો મરચાવાનો ખવડાયો, બાજરીના લોટ ઉતાર આપ્યો કોડીમાં. લવાની કોડીમાં હોવાનું મારી. પછી તો રાતે બેકી જવું, રઘુ મકલી ગંધવું, ત્યાં બેઠો ખાધા. ધોવું તે પેલું પાણી હતી કુંડું, ધોઈ નાખ્યું. તારા પર ટાઢે ઓગળ્યું, ટાઢ વાતે બે તો પરવાર છે ક્યાં, અને પેલી થોમરે ટેપો દે. બીજે દાડે લવર મિયાને વરાવે છે કે મિયા ભાઈ આવજો. ક્યું નહીં આવે? ટેકને કી ટેકણ, શેકણ કા શેકણ, અને વાળી તો નિખાડી કો નહીં આવે. આવી બધી સગવડથી કોણ જાય? એમ આ જીવને કઈક અહીં દુઃખ લાગે તો ખસે. આ તો બસ મજા છે. સંકીની ગોઠવણ કરજો. આવું કે તો કોઈ દાડો નીવડાવે, પણ રોજ એકેના નીકળા પૂરો કરે તેનું કલ્યાણ ક્યારે? સુખધામ